હું મુલતાની ગોહિલવાડ સમાજનો સભ્ય છું અને આ અમારું આયોજન છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે। દર 5 વર્ષે 3 વર્ષે અથવા 1 વર્ષે સમૂહ લગ્નનું આયોજન થતું રહે છે અને સમાજના તમામ પ્રકારના સખીદાતાઓ અને તમામ પ્રકારના લોકો અમને સાથ સહકાર આપે છે। આ સમૂહ લગ્નનું આયોજન કરવાનો અમારો હેતુ ફક્ત એ જ છે કે કલકત્તાવાલા છે। હું ગોહિલવાડ મુસ્લિમ મુલતાની પિંજરા જમાતના સભ્યો છું અને મારા સભ્યો ગોહિલવાડ સમાજના સભ્યો તરફથી અમે એક ખિદમત ગ્રુપનું એક ગ્રુપ બનાવ્યું અને તેની અંદર અમે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું અને સમૂહ લગ્નની અંદર અલ્હમ્દુલિલ્લાહ અમારી સાથે 22 દીકરા અને દીકરી જોડાયા અને આ સમૂહ લગ્નને એ લોકોએ સાકાર કરવા માટે વાલીઓએ બી અમને ઘણો સાથ સહકાર આપેલો છે। સાથે અમારા જે ખિદમત ગ્રુપના તમામ સાથીઓ છે તેમણે પણ અમને આ બહુ સાથ સહકાર આપ્યો। આ અમારી એક વર્ષની યાત્રા હતી અને એ યાત્રાનો આજે અમારે એક સફળ આયોજનનો અમને એક પરિણામ મળ્યું છે। એમાં હું મારા તમામ મુલતાની સમાજનો, મારા આવનાર મહેમાનોનો, મારા મહાનુભાવોનો, મારા સખીદાતાઓનો અને મારા જે બી મિત્રએ મારા માટે શુભેચ્છા પાઠવી છે તમામનો હું આભાર માનું છું। અને આજે એક આયોજન થયું છે तो वकालत से इन दोनों शहादों की शहादत से जी हाँ, मैंने अपने निकाह में अल्लाह मुस्तफा भाई हाजी साहब की वकालत से इन दोनों शहादों की शहादत से ₹8,000 रोकड़े मुहर के साथ अरकान इस्लाम के मुताबिक खुदा को हाजिर नाजिर रख के तमाम महफिल के सामने कुल किया। जी हाँ, मैंने अपने निकाह में मुस्तफा भाई हाजी साहब की वकालत से इन दोनों शहादों की शहादत से ₹8,000 रोकड़े मुहर के साथ अरकान इस्लाम के मुताबिक खुदा